મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રાતના આ કંપનીમાં આવીને હોઈ ગયા હતા, તો ગુડ નાઇટ કહેવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં. 1 વાગે કાંઈક ઉઠા હતા, 1-1:30 વાગે, અને અત્યારે વાગ્યા છે 7, અને સિક્યુરિટી આવીને જગાડ્યો. નંબર આવી ગયો છે, કાંટો કરવા જવાનું છે ને આ કંપનીમાંથી ભરવાની છે. અત્યારે આપણે છીએ ચિકમંગલુરમાં. ચિકમંગલુરથી અલંગ ખાલી કરવાની છે, ભાવનગર પાસે અલંગ સોસિયામાં, અલંગ સોસિયા કહેવાય ત્યાં. તો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોતા રહેજો બ્લોગ, મજા આવશે તમને. અને નવા હોત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હજી બ્રશ ને મોટું કાંઈ નથી થયું, ચા પાણી કાંઈ નથી પીધા. વારો આવી ગયો છે, હવે સીધા જઈએ કાંટો કરવા. કાંટો કરીને આવીને સીધા અંદર ગાડી લગાડવાની છે, અને પછી તાલપત્રી જે ખોલવાની થાય. તો હાલો મિત્રો, પહેલાં છે ને કાંટો કરવા જઈ આવી. અત્યારે વાગ્યા છે 7. તો મિત્રો, કાંટો થઈ ગયો છે આપણો. વજન 13,735 એવું. ચાલો હવે કાંટા ઉપરથી ઉતારીએ ગાડી. હાલો મિત્રો, કાંટો થઈ ગયો છે, ગાડી મારીએ છીએ પાછી. હવે જવાનું આ કંપનીના આગળની સાઈડમાં. આવી રીતના લાકડાની કંપની છે ભાઈ. અહીંયા આગળ ચિકમંગલુરમાં જંગલ ને એવું વધારે છે, એટલે જંગલમાંથી લાકડા બહુ આવે. જો કેટલા લાકડા પડ્યા છે, અહીંના જંગલના જ લાકડા છે. અને હવે કંપનીના આગળના ભાગમાં જવાનું છે ભરવાનું. હલો મિત્રો, તો પેલા છે ને હવે પાછી મારી દઈએ ગાડી, પછી મળીએ. હલો મિત્રો, તો હવે જઈએ કંપનીમાં. આ કંપનીને બહારથી આવવાનું કાંટો કરવા, કેમ કે અંદરથી રસ્તો નથી. કંપનીની પાછળની સાઈડમાં કાંટો છે. કાંટો થઈ ગયો છે. હવે જઈએ કંપનીના આગળની સાઈડમાં લાગશે ગાડી. ચાલો, તો અત્યારમાં આપણે ભરવા લગાડવાની છે. જે તાલપત્રી માંડવા આખો વીકવાનો છે. ત્યાં જે ટૂંકુર ખાલી કરવામાં હતી, એ ગાડી અહીંથી ભરાણી છે, રામદેવ વાળાની. એ અહીંયા કાલ ભરી છે. તો આપણે હવે પહોંચી ગયા છીએ. ગાડી લગાડી દઈએ. હે, इधर ही निकाल दो, अंदर लगा के निकालता हूँ ना, इधर जगह नहीं है गाड़ी का. हाँ મિત્રો, તાલપત્રી ખોલી નાખી છે. હવે આ વચ્ચેના પાઇપ ને ભત્તા ખોલવાના છે. જો એક પાઇપ તો ખોલી નાખ્યો, એ અહીંયા સાઈડમાં આવી જાય. અને તાલપત્રી બધી અંકેલી મૂકી દીધી ઉપર. ચલો ફટાફટ હવે ભત્તા ખોલી નાખીએ, એટલે ફટાફટ ભરવાનું ચાલુ થાય. પોઈન્ટ ઉપર તો લગાડી દીધી છે. ચલો મિત્રો, તો તાલપત્રી ખુલી ગઈ છે, માંડવો ખોલી નાખ્યો છે, પાઇપ ભત્તા ફિટ કરી દીધા છે. સવારના ટાટાપુરમાં પરસેવાના રેબ જેમ થઈ ગયા, કસરત થઈ ગઈ હાઈ ક્લાસ. આપણો ઊડ ખુલ્લો કરી નાખ્યો છે, વચ્ચેના બધા ખોલી નાખ્યા છે. આ બધી તાલપત્રી બધી ઉપર. હાલો, તો હવે ગાડી છે ને આપણી ભરવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છે. પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. અને હવે બ્રશ, મોટું ટોયલેટ પાણી, આ તે બધું આપણું કામકાજ પતાવી લઈએ, પછી કરીએ દીવાબત્તી. તો ભરવાનું ચાલુ થઈ જાય. હલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો મિત્રો, આજ ધનતેરસ છે, તો આપ સર્વને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને માતાજીની ધનની વર્ષા કરાવે એવી પ્રાર્થના. તો બ્લોગ જોતા રહેજો મિત્રો. આપણે અત્યારે ચિકમંગલુરમાં આવ્યા છીએ ગાડી ભરવા માટે. તો આ ટ્રીપ મસ્ત મજાની મજેદાર રહેવાની છે. ચિકમંગલુર ટુ ભાવનગર અલંગ. હાલો મિત્રો, જોતા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે દીવાબત્તી થઈ ગયા છે આ ક્લાસ. હવે સવારમાં વહેલા જાગીને તાલપત્રી રાંધવાના, આ તેલ ભત્તા બધું ખોલવાનું હતું, એટલે મોડું થઈ ગયું. હવે કંઈક બ્રશ પાણી, હાથ પગ ધોયા, દીવાબત્તી કર્યા છે. તો હવે ચા પાણી પીવા જવું છે, કેમ કે ગળું હુકાય છે.
હલો મિત્રો, તો ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હલો મિત્રો, તો આવી રીતના એક નાસ્તાની દુકાન છે. આપણે કેમ ભજીયાની ને એની લારી હોય ને એવી રીતના અહીંયા નાસ્તાની દુકાન છે. ઢોસા ને એવું બને છે, કેળા ને એવું બધું છે. તો હાલો મિત્રો, નાસ્તો કરવા. આજ સવારનો નાસ્તો સાઉથ ઇન્ડિયન ઢોસા બને છે આપણે આ. તો મિત્રો આપણા ઢોસા આવી ગયા છે ગરમા ગરમ. હાલો નાસ્તો કરવા. તો મિત્રો નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને આવડી આ કંપની છે. આ કંપનીમાં ભરવા લગાડી કેવડી મોટી છે જુઓ. અમે પાછળ ગેટ છે, ત્યાંથી કાંટો છે અને આ આગળનો ગેટ છે, અહીંથી લોડિંગ પોઈન્ટ છે. અહીંથી હોપટ રસ્તો નથી, એમ ફરીને જવું પડે પાછળના ગેટે કાંટો કરતા. હલો તો મિત્રો, આ કંપનીની કોલોની છે આ બાજુ છે નહીં. કંપનીમાં કામ કરવાવાળા ટોટલી યુપી, બિહારના, રાજસ્થાનના બધા લેબર અહીંયા આગળ રહે છે. આ કોલોની છે. હાલો મિત્રો, આપણે કંપનીમાં ભરવાનું છે ચાલુ થયું કે નહીં જોઈએ. ચા પાણી નાસ્તો કરવા ગયા હતા, ચાલુ કરવાના હતા એટલે થઈ ગયું તો ગયું છે. જોઈએ હવે અલગ અલગ ડાયરેક્ટનો માલ મળી ગયો, મેળ આવી ગયો. અને આજે ધનતેરસનો મુહૂર્ત છે મિત્રો. આપણી ગાડી ભરવા લાગી ગઈ છે. સામે જો ધૂળ ઉડાડે છે, પ્લાય ઉપર ધૂળ હોય નહીં. આપણી ગાડી હજી કાલે જ સર્વિસ કરી છે. આજ કંપનીમાં ભરાઈ રહેવાની છે ભાઈ. હજુ 2 દરવાજા બંધ કરવા પડ્યા છે ધૂળ ન આવે એટલે. મિત્રો આપણે ગાડી ભરવાનું ચાલુ છે. હવે થોડીક જ બાકી છે ગાડી ભરવાની. પાછળની લાઈન આખી બાકી છે. હમણાં ભરાઈ જાય થોડીક જ વારમાં. આમાં બેલ્ટ મારવા પડશે, બેલ્ટ. આખી ગાડી ભરી મૂકી છે આપણે, ધોયેલી હતી ભાઈ. તેને આરામ કરી લેવો છે. હમણાં કાલપત્રી બાંધવાની ગાય. ચલો મિત્રો, તો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે જઈએ છીએ કાંટો કરવા. ઘરે નીકળી ગયા છીએ. તાલપત્રી બાંધવાની બાકી રાખી છે. તો મિત્રો અહીંયા આગળ કેવું મસ્ત વાતાવરણ છે. હેલો મિત્રો, જય માતાજી. દી આથમી ગયો છે અને કંપનીના ગેટે આપણે પૂછવા ગયો તો. અમે ગેટ છે એ ટપાલ હજી 9:30 વાગે પાકી ખબર પડશે. અત્યારે ટપાલ મળશે કે નહીં મળે, હેરાન થઈ જવાના. અત્યારે મળી ગયો તો કામ થઈ જાત, તો આપણે કિલોમીટર કાપતા થાત. હવે સવારે મળે તો પછી પલ્લે ચડશે બધું. અને આપણી ગાડી જો અમે ઊભી છે. ભરીને તાલપત્રી બાંધીને એકદમ કમ્પ્લેટ છે ભાઈ. હાલો તો મિત્રો, હવે ટપાલની વાટે છીએ. લાસ્ટ 9:30 વાગ્યાનું કીધું છે. જો વહેલા મળી જાય તો 9:30 વાગ્યા સુધીમાં ચાન્સ છે ટપાલ આવી જાય તો, એવું છે. હવે જોઈએ તૈયારી દીવાબત્તીને એવું કરીએ. હેલો મિત્રો, જય માતાજી. તો પાછળ દુકાન દેખાય છે એની આગળ આપણે થોડુંક કરિયાણું લેવા આવ્યા હતા અને કરિયાણું લેવાઈ ગયું છે. દહીં લીધું છે, કોથમરી લીધી છે, ટમેટા લીધા છે. અને હાલો હવે બનાવી જમવાનું. હજી કાંઈ ટપાલનું નક્કી નથી ક્યારે ટપાલ આપે એ. અને આમ કંપનીનો નજારો જો દેખાય. પ્રદૂષણ જો છોડે એ કંપની, ધુવાડા જો કાઢે. અને અમે દુકાન હતી કરિયાણાની, ત્યાંથી કરિયાણું લીધું છે. અને એનું વાતાવરણ જુઓ તમે, હાવ ઢાળવાળું, આપણે શું કહેવાય, હાવ ડુંગરવાળું ડુંગર વિસ્તાર છે. અને કંપનીમાં જો ધુવાડા નીકળે. હાલો મિત્રો, હવે ગાડીએ જઈએ, જમવાનું બનાવીએ. ટપાલ મળશે કે નહીં પેલા ગેટે પૂછી આવી. 99% તો નથી જ મળવાની. તો મિત્રો આજ બિલ નહીં મળે, 10 વાગી ગયા છે. તો હવે આપણે બનાવીએ જમવાનું. આપણે બનાવવાનું છે રોટલી ને દહીંની તીખારી. હાલો તો મિત્રો, અત્યારે આપણા રાઈસ બને છે અને તેવરી બાંધી દઈએ લોટ. અને જમવાનું બનાવવાનું ચાલુ છે ભાઈ. આજે બધી કુસ્તી કરવાની છે એકલા. આ બધો આપણો સામાન છે. અને આપણે આમ આસન પટ્ટા મેલા ન થાય ને એટલા માટે આ લુંગી એક રાખી છે નીચે પાથરવા માટે. ગમે એ ઢોળાય તો આમાં ઢોળાય એટલે ઓલું બગડે નહીં આપણે. હાલો તો મિત્રો, હવે છે ને લોટ બાંધી નાખીએ ફટાફટ. મિત્રો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. લસણ ખાલી એક ફોલવાનું બાકી છે અને ડુંગળી સુધારવાની બાકી છે. અને આમાં આપણે અત્યારે ખાંડવાનું છે કોથમરી,
આદુ અને લીલા મરચાં આને હાવ પેસ્ટ કરી નાખીએ ને પછી નાખવાનું છે લસણ. અને આપણા રાઈસ બનીને થઈ ગયા છે કમ્પ્લીટ, એકદમ છૂટા છૂટા. હાલો પહેલાં છે ને આને ખાંડી નાખીએ અને પછી લસણ ફોલીએ અને પછી ડુંગળી સુધારવાની છે. લોટ બંધાઈને કમ્પ્લીટ છે, અમે ઢાંકીને મૂક્યો છે. હલો મિત્રો, ડુંગળી સુધારી નાખી છે, ટમેટા સુધારી નાખ્યા છે અને લીલા ધાણા એટલે કોથમરી, લીલું મરચું અને આદું પહેલાં પેસ્ટ કરી નાખ્યો ખાંડી, અને હવે લસણને ખાંડી નાખીએ. અડધું અડધું ટાંસવાનું છે ટૂંકમાં. અને આ મસાલો છે ને એ આખા રીંગણા બનાવો ને એમાં ફાડિયા કરીને ભરો ને તો મસ્ત બને શાક, અને આખી ડુંગળીમાં મસ્ત બને. એકવાર ટ્રાય કરજો તમે જે કોઈ વિડીયો જોતા હોય. અને કોથમરી જરૂરથી આમાં ખાંડજો, લીલા મરચાં, કોથમરી, આદુ અને લસણ. અને એકવાર આવી રીતના ખાંડેલાનું આ મસાલો, લીલો મસાલો ખાંડીને એકવાર શાક બનાવજો, એક નંબર બનશે. હાલો મિત્રો, તેલ આવી ગયું છે ને આપણે રાઈ નાખી દીધી છે. હમણાં રાઈ તતડી જાય ને એટલે નાખી દઈએ જીરું. હાલો ભાઈ, રાઈ તડતડ બોલી ગઈ છે, હવે નાખી દઈએ જીરું. અને હવે નાખીએ ડુંગળી, નકર જીરું બળી જાય પાછું. હા, તેલના ઘાટા ઉડ્યા હો ભાઈ. હાલો ભાઈ, હવે ડુંગળી નખાઈ ગઈ છે, આને ફ્રાય થવા દેવાની છે, પછી આવશે મસાલો. તો મિત્રો, હવે ડુંગળી છે ને પીળી પડવા માંડી છે, ગેસ ફૂલ છે એટલે હવે નાખવાનો છે મસાલો. મસાલો લઈ લીધો છે આમાં, હવે નાખી દઈએ મસાલો. થોડુંક આમાં છે ને પાણી નાખવું પડશે ને કે લાલ મરચુંની મસાલો બળી જાય. હાલો મિત્રો, તો સુગંધ આવે છે જોરદાર વઘારની. દહીંના પેકેટ તોડીને મૂક્યા છે અહીંયા, હમણાં સીધા અંદર ઠલવાના જ રહે. હવે નાખી દઈએ ટમેટા. એક હાથથી ફોન પકડવાનું, એક હાથથી ઓલું ઉતારવું ને થોડુંક અઘરું થઈ રહ્યા. પાણી નાખી દઈએ એટલે મસાલો ચોટે નહીં. પાણી બળી જાય ને પછી નાખવાનું છે દહીં. અને ટમેટા સેજ કાચા રહે આમાં, એટલે મજા આવે દહીં અરે રાયતું ખાવાની. અને છે ને ચડી જવા દઈએ ધીરા તાપે 5 મિનિટ, પછી આમાં નાખી દેવું સીધા દહીં. તો મિત્રો, આપણો મસાલો પાકી ગયો છે. હવે દહીં નાખીએ એટલી વાર, થોડીક વાર હલાવીએ, હજી થોડુંક પાકી જાય એમ. અને સુગંધ આવે છે જોરદાર હો ભાઈ. હવે ખાલી રોટલી બનાવવાની રે. રોટલીનો લોટ ઓછો જ બાંધેલો છે. હમણાં મોટી 4-5 રોટલી જવા દે એટલે કાયમ ઘા. આપણે ધીરો તાપ રાખ્યો છે ગેસનો. એક હાથે ઉતારવાનું ને એક હાથે ચડાવવાનું, થોડીક તકલીફ પડે છે યારી. આવી રીતના તોડીને કમ્પ્લીટ જ રાખ્યા છે પાકીટ. એક પાકીટ તમને દેખાડું નાખી. હાલો, દહીં જવા દીધું, બીજા 2 પાકેટ નાખી દઈએ ભાઈ તેવરીમાં. મિત્રો, દહીં નખાઈ ગયું છે અને આપણે 600 ml દહીં નાખ્યું છે. તો મિત્રો, દહીં નખાઈ ગયું છે, આપણે 600 ml દહીં નાખ્યું છે આમાં. અને આ આપણી દહીંનું રાયતું ક્યોંક તીખારી ક્યોંક જે ક્યોંક બનીને રેડી થઈ ગયું છે. જોયામાં આવું મસ્ત લાગે છે, વિચાર કરો હવે ખાવામાં કેવું હોય છે. કોથમરી સુધારીને મૂકી દઈએ આપણે, એને નાખી દઈએ ઉપર આછી આવી રીતના. હાલો ભાઈ, આપણું જમવાનું બનીને એકદમ રેડી. દહીંનું રાયતું આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે ભાઈ. તો મિત્રો, જો રોટલી વણાઈ ગઈ છે, પાટલી જેવડી હાલી જાય છે ભાઈ, મોટી. હલો ભાઈ, રોટલી બને છે, આ એક ગ્લાસ જોઈ લો ફૂલી હો ભાઈ. હા, તો આવી રોટલી બને છે, આ એક ગ્લાસ. હાલો, તો રોટલી બનાવી નાખીએ, પછી બેઠીએ જમવા.
હેલો મિત્રો, તો હવે આ છે રાયતું અને આ છે રાઈસ અને આ છે રોટલી. એક નંબર ટેસ્ટ આવશે એવું લાગે છે. બટકું લીધું છે, એક નંબર હો ભાઈ. ક્યારેક ઘરે તમે બધા ટ્રાય કરજો આવી રીતના બનાવવાનું. હાલો તો મિત્રો જમી લઈએ, પછી મળીએ એક નાનકડા બ્રેક પછી. વાગી ગયો છે 1 અને વરસાદ ચાલુ છે એટલે વાસણ થોડાક જ છે એટલે અત્યારે નથી ધોયા. હવે હોઈ જાય નીંદર પૂરી કરી લઈએ. સવારમાં વહેલા જાગીને વાસણ બાસણ ધોઈ નાખશું. આ બાજુમાં ટાંકો છે, બહાર ટાંકો છે અહીંયા આગળ. આ એક ગ્લાસ અને સવારમાં વાસણ ધોઈ નાખશું. અને જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો. ટાટા, બાય બાય.